જેલિયા દેખાય હું છે આ કમેન્ટ કરજો તમને ખબર હોય તો. પાછું એક તો હું રિયો વાંઢો માણસ એટલે મને કપડાં કોઈ ધોઈ ન દે. તો ભાઈ આપણે દાદાને મૂકી અને ફરી પાછા આવી ગયા આપણે આપણા લોકેશન ઉપર અને પાણીનું પ્રેશર બહુ જ સારું છે. ભગવાનની દયા છે. અહીંથી લાઈન નાખી લીધી સ્ટાર્ટ કરી અને આવી ગયા આપણે આપણા ખેતરમાં જ્યાં આપણે પાવાનું બાકી હતું. એક વાત ઈ છે બાકી જમાવટ તો ખેતીમાં જ છે કારણ કે કરવું તે કરવાનું બાકી ફાર્મિંગ ઇઝ ધ બેસ્ટ બિઝનેસ. રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છે બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી રીતને રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોને અબોલ જીવનની મદદ હંમેશા કરતા રહ્યો. તેની માટે હંમેશા આગળ આવો, તેને હેલ્પ સપોર્ટ હંમેશા કરો. આપણી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં ઉઠી અને ઢાઢે પાણીએ નાહી લીધું. આપણે ઢાઢે પાણીએ ગરમ પણ ના કર્યું, ઢાઢે પાણી એમ નાહી ધોઈ અને પાછા મેળા લુગડા પહેરી લીધા. નવા લુગડા ના બગાડું, પછી કંઈક જવું એ લગ્નમાં તો શું કરું, મારા પાસે લુગડા નથી એટલે તમને કહું. એટલે પછી જૂના લુગડા છે ને પછી બે ફેર રિપીટ પહેરી લઉં. એટલે પાછા જૂના પહેરી લીધા આપણે. અને હવે તમને નહીં ભાઈ એવું કાંઈ નથી, પણ આ તો કંઈક મંદું હોય ને એટલે પછી એડજસ્ટ કરવું પડે. હું કપડાં તો છે આપણા પાસે, પણ હું પછી ક્યાંક જવું હોય તો પછી હું મેલા પહેરીને જાઉં એટલે કંઈક એડજસ્ટ કરવું પડે. પાછું એક તો હું રિયો વાંઢો માણસ એટલે મને કપડાં કોઈ ધોઈ ન દે એટલે પછી મારે શું કરે એડજસ્ટ કરવું પડે બધું. એટલે એ રીતના બધું કામકાજ ચાલુ છે. પણ ઠીક છે, અમે ખુશ છીએ. અમારી લાઈફમાં કાંઈ ઉપર જેવું છે નહીં. હાથે કપડાં ધોઈ લે, હાથે જમવાનું બનાવી લે, કંઈ વાંધા જેવું છે નહીં, બરાબર. અને વાત તમને ડાયરેક્ટ હું મુદ્દાની કરું કે આપણે છે ને અત્યારમાં જવાનું છે આપણા રિલેટિવને ઘરે, આપણા દાદાને ત્યાં મૂકવા માટે, કારણ કે એને બેસવા જવું છે. તો આપણે ત્યાં એને મૂકવા જવું છે. તો અત્યારે આપણે ગાડી લઈને હમણાં નીકળવાનું છે. પછી પાછા આવી અને પછી આપણે મોટર ચાલુ કરવાનું છે, કારણ કે જે માણસ છે નહીં, માણસ બધા બહાર ગયા છે શોપિંગ કરવા, એટલે એ આવશે નહીં એટલે આપણે પાણી વારવું પડશે. એટલે આગળ ચાલુ કરશું, આવી અને મોટર અપડેટ આપતો જાવ અને મોજ કરાતો જાવ બધાને. અને અત્યારે સવારના પૂરમાં આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર. આપણે બતાવું ચાલો. જેલિયા દેખાય હું છે આ કમેન્ટ કરજો તમને ખબર હોય તો. આ ભેંસોના પોદરા છે અને બધું હું સાફ કરવા પૂકી એવું નાહી ધોઈને કેવું બોલો જો. એટલે આ બધું છે ને આ બધું આમાં ગેસમાં જશે. આ ગેસની પ્રોસેસ કેવી રીતના છે તમને આગળ બતાવીશું. અત્યારે આપણે આ પોદરા સાફ કરવા પૂગી આવ્યા એટલે આપણે શું પેટ માટે બધું કરવું પડે. વાંઢા માણસ રહ્યા એટલે બધું એડજસ્ટ કરવું પડે. પણ ઠીક છે, અમે ખુશ છીએ અને આપણે ખાસી ખોટી હવે ગાય બધી માય. હવે આપણે કામની વાત કરીએ, બરાબર. તો ફટાફટ નીકળીએ આગળ તમને હું અપડેટ આપતો રહું, બરાબર. તો ભાઈ આપણે દાદાને મૂકી અને ફરી પાછા આવી ગયા આપણે આપણા લોકેશન ઉપર. અને મેં તમને કીધું હતું કે આપણે પાણી ચાલુ કરવાનું છે, તો આપણે આવી ગયા નદીએ મોટર ચાલુ કરવા માટે. તો અત્યારે આપણે મોટર ચાલુ કરી અને બેઠા છીએ અને ઠંડો ઠંડો પવનને આપણે હવા ખાઈએ છીએ અને એલર્જી આપણે ભરીએ છીએ. આપણે શરીરમાં ખાલી થઈ ગઈ છે ને હમણાં મજૂરી કરી એ તો મેં કીધું થોડી એલર્જી ભરી લઉં દેશી. એ રીતનું બધું માહોલ છે. અને હવે આપણે મોટર ચાલુ કરી અને હવે ફટાફટ જવાનું છે આપણે ખેતરમાં, કારણ કે આપણે એક ભાગ પી ગયો છે અને હજી એક ભાગ બાકી છે. તો આજે આપણે વારવું પડશે. મેં તમને સવારે કીધું એમ કે આપણો માણસ છે એ બહાર ગયો છે એટલે શોપિંગ કરવા માટે. તો એ આજે નહીં ભેગું થાય તો આપણે થોડુંક કરવું પડશે. થોડુંક નહીં, વધારે કરવું પડશે. પણ શું કરવું, આપણું છે ને હાલે રાખે. અને પાણીનું પ્રેશર બહુ જ સારું છે. ભગવાનની દયા છે. અહીંથી લાઈન નાખી લીધી છે એટલે પાણીમાં કાંઈ ઉપાડી થતી નથી. અને એકદમ મીઠું પાણી એટલે આપણે 2-2 4-4 5-5 10-10 મોસમું તમારે લેવી હોય તો લેવાય જાય. ના હો ભાઈ 5-5 10-10 મોસમું હું તંબુરામાં જ લેવી અને 2 માંડે લેવાય છે એટલે આ તો હવાન થાય. એટલે એ રીતના બધી આપણે લાઈન બાઈન નાખી લીધી અને પાણી પર ફર્સ્ટ ક્લાસ આવે છે. અને હવે સ્ટાર્ટ કરી દીધી. હવે ફટાફટ આપણે જઈએ ખેતરમાં, બરાબર. એટલે તમને થોડુંક નીચે જઈને બતાવું પાણી કેવી રીતના છે, તમે જોઈ શકો. ઓહો ભગવાન, જો જાઓ ને હું તમારી વાહે બતાવવાનું વાહે હું કે પાણી જાઓ ને જોઈ શકો. અહીંયા આપણી મોટું ચાલુ છે અને અહીંયા ખાડો છે ને બહુ ઊંડો છે. 3-3 4-4 હાંડિયા વહી જાય ને એટલા ઊંડો છે. અને આ વસમાં જાઓ તો બહુ ઊંડો છે. પણ આપણે ક્યારેક તમને બતાવીશું જો ભગવાન ખાલી થઈ જાય તો. જો ખાલી થઈ જાય અમે જઈમાં હે મોટું લઈને એટલે. પણ છી વાંધો નહીં, જેવું ઠીક છે, સારું છે, હેલા રાખે છે. આપણા સણા બનાને
ઉધરી જાય એટલે બસ. બાકી પછી જે મરજી ભગવાનની, બરોબર. ખાલી કરવું હોય તો એની મરજી, નાખવું હોય તો એની મરજી, એટલે એવું બધું છે. મોટર સ્ટાર્ટ કરી અને આવી ગયા આપણે આપણા ખેતરમાં, જ્યાં આપણે પાવાનું બાકી હતું તો તે આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. અને આપણે તડકો ખાઈને બેઠા છીએ. મજબૂરી એ બધું કરવું પડે. મજબૂરી એ લાસાર ये इंसान करता है अपने पेट के लिए, धूप हो या छाँव करना पड़ता है सब. એટલે એવી રીતના છે, આપણે આપણી પેટ માટે બધું કરવું પડે. તડકો હોય, છાંયો હોય, ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય, જે હોય પણ કરવું પડે આપણે, બરોબર. એક વાત એ છે, બાકી જમાવટ તો ખેતીમાં જ છે. કારણ કે કરવું હોય તે કરવાનું, ન કરવું હોય તે હોઈ જવાનું, મૂકવું હોય તો મૂકી દેવાનું, થાય એટલું કરવાનું. બાકી માઈ ગયું ના ને તેમને મજા આવે ત્યાં કરવાનું, બાકી રેખડા રાખવાનું. એક રીતે એ સારું છે, જલસાઈ કરી ગયા. પણ આ તો હસવાનું થાય. બાકી ફાર્મિંગ ઇઝ ધ બેસ્ટ બિઝનેસ, એટલે એ રીતનું છે. અને આપણે તમે જોઈ શકો પાણી ચાલુ થઈ ગયું છે. અને ફાઇનલી મોટર ચાલુ કરી દીધી, પાણી બધું આવે છે. અને આપણું પાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે જેટલું પાય એટલું પાઈ દેવું છે, કારણ કે માણસો આજે છે નહીં. અને કદાચ રાતના જો આવશે તો ચાલુ કરશું. બાકી આજે આપણે દિવસે જેટલું પાય એટલું પાઈ દેવાનું છે. એટલે એ રીતના બધું છે.